નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું સુધલ પરમાર. રાજકોટમાં ટોચના બિલ્ડર્સ લોબી પર આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને 8 દિવસ સુધી આ ઓપરેશન ચાલ્યું હતું. સૌરાષ્ટ્રના મોટા ગજના ઉદ્યોગકાર ઓર્બિટ ગ્રુપના વિનેશ પટેલ અને જાણીતા બિલ્ડર દિલીપ લાડાણી અને તેની સાથે સંકળાયેલા ભાગીદારોને ત્યાં આવકવેરાના દરોડાથી ખળભળાટ મચ્યો છે. જોકે આ વખતે કરચોરીની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જેમાં બિલ્ડરે પોતાના દસ્તાવેજ અને સાહિત્ય એક ભાડાની ઓરડીમાં છુપાવ્યા હોવાનું સામે આવ્યું છે. તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારે આ તપાસ દરમિયાન 8 દિવસના અંતે 500 કરોડથી વધુના વ્યવહારો મળી આવ્યા છે, જેને લઈને આવકવેરા વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ ઇન્વેસ્ટિગેશન વિંગ મળી કુલ 150 જેટલા અધિકારીઓની ટીમ 27 ફેબ્રુઆરીની સવારથી ઓર્બિટ ગ્રુપના અલગ અલગ પ્રોજેક્ટ તેમજ લાડાણી એસોસિએટના અલગ અલગ પ્રોજેક્ટમાં રોકાણ કરનાર ફાઇનાન્સરો તેમજ ભાગીદારોને ત્યાં વહેલી સવારે ત્રાટકી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ધવલ કુંડલિયા, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.